નવરાત્રીના 9 દિવસ નીકળી ગયા અને આપણે આવીએ તો આજ 9મા દિવસે નવરાત્રી જોવા વાડી વિસ્તારમાં. હાલો જોઈએ આ વ્લોગમાં આપણે ફૂલ બાકા જીગી બોલાવવાની છે. આજ તો આપણા હાથમાં આવી ગયું ટ્રેક્ટર, ટોલે જોડાવીને નીકળી ગયા પાણી ભરવા માટે. આપણા ખેતરે આજ તો આવી ગયા હતા બધા બીટી વીણવા વાળા. ગામમાં જેટલા હતા એ બધા છોકરાને ટોલીને ભરીને લઈ આવ્યા હતા આપણે બીટી વીણવા માટે. બપોરના 12 વાગ્યા હતા ને અહીંયા નજારો એક નંબર હતો. અને પછી જો આપણે ટોલું ભરી લીધું, આપણો ખર્ચો પૂરો થઈ જાય એટલો. અહીંયા સાંજ પડી ગઈ ને આપણે બેસવાની જગ્યાએ ના વધી. રાત્રે નવરાત્રી જોવા જતા હતા. અહીંયા આપણે આપી દીધો એક ગોલો. શું ખાવાલા? શું ખાશો? હે બોલો, કેને ખવડાયો? કેને ખવડાયો? હે હરેશભાઈ ગોલો ખવડાયો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તારો ગોલો ક્યાં ખાઈ ગયો? હા લે ક્યાં લા? કેને ખવડાયો? મારી બોલતા નહીં હો, ગોલો ખવડાયો હતી તાતે. હા તો બસ 5 રૂપિયાનો ગોલો ખવડાયો. હા 5 રૂપિયાનો તે ખવડાયો. મે કાલા કટા ખાઈને મે કરી ચૂકી દેશું. હા તો બસ લઈ જઈ ઘરે. ફાઇનલી અહીંયા આપણે આવી ગયા મંદિરે. અહીંયા નવરાત્રી ચાલુ થઈ ગઈ હતી, આરતી પણ થઈ ગઈ હતી. હવે નવરાત્રી ચાલુ થશે, તમે આગળ નવરાત્રીનો માહોલ થઈ ગયો પૂરો ને જલેબી ખાઈ નીકળી ગયા આપણે ઘરે જવા માટે. વાગ્યા હતા 12:30. તો કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરી દેજો અને આગળના બ્લોગ માટે ફોલો કરી લેજો.